સુરત કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપ્યું। ગુજરાત સરકારે વટહુકમ દ્વારા ગુજરાત ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ હતી। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની 1લી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિશે ફેરફારો જાહેર કર્યા છે। આ ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ 9 કલાકને બદલે 12 કલાક કામ લઈ શકશે। કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના એટલે કે વિરામ વિના લંબાવી શકાશે, પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે। કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી જ। કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પૂછે સંમતિપત્ર પણ સહી લઈ લેવાશે। તો છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમે કામદારો પાસે 12 કલાક કામ કરાવી રહ્યા છે। અત્યાર સુધી કામદાર પાસે દરરોજ 12 કલાક કામ લેવાનું ગેરકાયદેસર ગણાતું હતું, પરંતુ હવે આ ગેરકાયદે ગણાતા પગલાંને સરકારે કાયદેસર કરી મજૂરોનું શોષણ કરવાની માલિકોને પરવાનો આપી દેવામાં આવ્યો છે। ફેક્ટરી એક્ટમાં સુધારા મુજબ કલમ 59માં કામદાર પાસે અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ લેવાનું નથી। કામદાર પાસે જો અઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરાવવું હોય તો પછીના 2 દિવસ તેને વેતન સહિતની રજા આપવાની વાત આ કલમમાં કરવામાં આવી છે। જો કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો બમણા દરે વેતન એટલે કે ઓવરટાઈમ આપવાની જોગવાઈ કરી છે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરાઈ હતી। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 એને પાછો ખેંચવા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે મોટા ઉદ્યોગકારોને લાભ થાય અને કામદારોનું હનન થાય એ બાબતેનો આ વટહુકમ છે। 12 કલાકની 8 કલાકના 12 કલાક કરી નાખ્યા છે અને લેડીઝને જે મહિલા છે એને પણ રાજપાડીની અંદર કામ કરાવવાની આ વટહુકમની અંદર ઉલ્લેખ છે। તો આ વટહુકમ તરતમાં તરત પાછો લેવામાં આવે। ગુજરાતના 2 કરોડ કામદાર, 2 કરોડથી વધારે કામદારોના ભવિષ્યનો સવાલ છે। અમાનવીય, ગેરબંધારણીય અને ગેરકાયદેસરનો જે વટહુકમ બહાર પાડ્યો છે એ તરતમાં તરત પાછો લે, જેથી કરી ગુજરાતના 2 કરોડથી વધારે કામદારોનું માનવ અધિકારનું હનન ન થાય અને શ્રમ કાયદાનું પાલન વ્યવસ્થિત થાય, જેથી કરી લેબર કાયદાનું ચુસ્તપણે પાલન થાય। આ બાબતે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આ વટહુકમ છે એ ગેરકાયદેસર છે। આનાથી અસંખ્ય કામદારોનું માનવાધિકારનું હનન થાય છે, માટે આ વટહુકમ તાત્કાલિક પાછો લે એ બાબતે અમે આ આવેદનપત્ર દેવા આવ્યા। હું શરદ જગડે। આજે અમે ગુજરાત અસંગઠિત શ્રમિક હિતરક્ષક મંચ, ડાયમંડ વર્કર્સ યુનિયન અને પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ મારફત થી અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે અને આ જ આવેદન અમે કલેક્ટર સાહેબના મારફત અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને મોકલીશું। આજે અમે જે આવેદન સાથે આવેલા છે તે ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ એક વટહુકમ બહાર પાડેલો છે, જે ફેક્ટરી એક્ટમાં એમેન્ડમેન્ટ ગુજરાત સરકાર કરવા માંગે છે, જેમાં 12 કલાકની ડ્યુટી મજદૂરો પાસે કરાવવામાં આવશે। સાથે સાથે બહેનોને નાઇટ શિફ્ટનું પણ એનામાં જોગવાઈ કરવામાં આવેલી છે। આ જે વટહુકમ છે તે પૂરેપૂરો ગેરબંધારણીય છે। આ મજદૂરોના હક અધિકારોનું હનન કરવાવાળો છે। અગાઉ આપણે વાત કરતા હોય ત્યારે જે જૂના શ્રમ કાનૂનો છે, મજદૂરના હકના જે કાનૂનો છે એને સરકાર બાકાત કરી 4 લેબર કોડ લાવવા માંગે છે। સાથે સાથે આવા વટહુકમો જ્યારે બહાર પાડે છે ત્યારે ચોક્કસ દેખીતી રીતે આ સરકાર ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ લોબી માટે કામ કરતી હોય એવું દેખાઈ આવે છે અને શ્રમિકોના 2 કરોડથી વધારે શ્રમિકોના ભવિષ્યનું, એમના બાળકોના ભવિષ્યનું અહીંયા અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમને ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે એવી સંભાવનાએ અમને દેખાય છે।